ઝાલોદ વિધાનસભા ક્ષેત્રમાં ₹13.57 કરોડના ખર્ચે 21 માર્ગોનું ખાતમુહૂર્ત। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો। દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભા ક્ષેત્રને વિકાસના પથ પર આગળ ધપાવવાના ઉદ્દેશ્યથી માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબના વરદ હસ્તે આજરોજ વિવિધ ગામોમાં 21 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તમામ માર્ગોના નિર્માણ માટે કુલ ₹13,57,53,000 જેટલો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જે વિસ્તારના નાગરિકોને સુવિધા મુક્ત માર્ગ વ્યવસ્થા પૂરી પાડશે। સુવિધાયુક્ત માર્ગ વ્યવસ્થા પૂરી પાડશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ થકી ઝાલોદ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વિકાસની નવી ગતિ મળી છે। આ વિકાસલક્ષી કાર્યક્રમ અંતર્ગત આ 21 માર્ગો પૈકી કદવાલ ગામના કદવાલ ખેડાને નાળફળિયા રોડ સાથે જોડતા અગત્ય રસ્તાનું પણ વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ નવા માર્ગો બનવાથી ખેતરો અને રહેણાંક વિસ્તારો વચ્ચેની અવરજવર સરળ બનશે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને પોતાના કૃષિ પેદાશોનું પરિવહન કરાવવામાં અને દૈનિક પ્રવૃત્તિઓ માટે શહેરી કેન્દ્રો સુધી પહોંચવામાં ઘણી રાહત મળશે। આ માર્ગોના નિર્માણથી સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। ધારાસભ્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રસ્તો માત્ર સિમેન્ટ કોન્ક્રીટના માર્ગો નહીં, પરંતુ વિકાસની નવી દિશા ખોલનારા પથ છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના માળખાકીય વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે માર્ગોનું બાંધકામ પૂર્ણ થાય તે માટે પ્રશાસન અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે।